દર્શક મિત્રો, ચંચુપાત ન્યૂઝ લઈને આવ્યું છે એક મહત્વના સમાચાર. જોતા રહો પ્રવીણ પરમાર સાથે અને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જુઓ, ખાણ ખનિજ અધિકારી વાઢેરના કુકર્મોની એક નવી ગાથા. જિલ્લા કલેક્ટરે આ બાબતે ખનિજ અધિકારીને નોટિસ આપી છે, છતાં આ ખનિજ અધિકારી હજુ સુધરવાનું નામ નથી લેતા. જો જે કામગીરી ખનિજ અધિકારી કરવી પડે એ આ પ્રાંત અધિકારી કરે છે. જુઓ, એચટી મકવાણાની કામગીરી જુઓ. જે હોટલોમાં બેસી ગેરકાયદેસર ધંધા થતા હતા એની નિગરાની રાખવામાં આવતી હતી, અધિકારીઓ ઉપર વોચ રાખવામાં આવતી હતી. એનો ભાંડાફોડ કરી, એની તપાસ કરી, જમીનની હકીકતને ધ્યાને લઈ આ તમામ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બનેલા પાકા દબાણો દૂર કર્યા. આ દબાણો દૂર કરવાની કામગીરીથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીને પણ શીખવા જેવી બાબત છે. જે અધિકારીઓ ગરીબ માણસોના, રાજકીય માણસોના ઈશારે જે ઝૂંપડા પાડે છે અને જે અધૂરા બાંધકામ તોડી ખાલી નાટક કરીને ખાલી જેસીબીઓના હૂંઢ મારી મારીને જે આવતા રહે છે, એને પણ આ શીખવા જેવું છે કે ગરીબ માણસોના ઝૂંપડા તોડતા પહેલાં તમે જમીનની હકીકત તપાસો. જે હાલમાં જ વાડાની જમીનોમાં વર્ષોથી રહેતા અધિકારીઓ ભોગવવાનો માપ સાહેબ જોયા વગર નોટિસો આપી છે દબાણો દૂર કરવાની, એ પણ આ અધિકારીને જોવાથી, સમજવાથી અને ધ્યાનમાં લેવા જેવી છે. જુઓ, આવા અધિકારીને દેખરેખ નીચે આ મહાનગરપાલિકાને કામ કરવાની જરૂર છે. આવા અધિકારીને મહાનગરપાલિકા મૂકે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જવું છે. ચંચુપાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. પ્રવીણ પરમાર સાથે જુઓ. અને આવી જબરજસ્ત કામગીરી જે કરે છે એને જોવાલાયક છે. જો કેવું નસ્તો નાબૂદ કરી નાખ્યું છે બાંધકામ, નહીં કે કોઈ નાટક, ઢોંગ કે તંત્ર. હવે જુઓ શું કહે છે અને કેવા કાયદા ભણાવે છે આ અધિકારી, કેટલો નોલેજેબલ છે. અમારી રોજબરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ, થાનગઢથી મૂળી, ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે. તેમજ અધિકારીઓની પળે પળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ધ્યાને આવેલ છે. જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રીમાઇસીસ અનધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ 1972 મુજબ જે જામવાળી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર, રણુદાના અલગોતર અને વિજય રણુ અલગોતર તમામ રહે જામવાળી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા. આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે. અને આ તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે, નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે. અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે તમામે તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે.